મતગણતરી શરૂ થઈ ચૂકી છે, પરંતુ હજી રિઝલ્ટ આવવાના, રૂઝાન આવવાના બાકી છે. એ પહેલાં તમે નસીબની વાતો કરવા લાગ્યા, ઈવીએમને દોષારોપણ કરવા લાગ્યા, સિસ્ટમની વાત કરવા લાગ્યા. જરા પણ આશાવાદ બચ્યો નથી લાગે છે કોંગ્રેસમાં હવે? મને આશા છે ને, જીવિત માણસો પરની આશા હોય ને એને આશા કહેવાય. અરે કોંગ્રેસની તો વાત તમારો કરી ના રહ્યા ના, છે. તો તમારો સંકેત શું છે? કોંગ્રેસ શું છે અત્યારે, મૃતપાય અવસ્થામાં છે? કોંગ્રેસ કોઈ દિવસ મૃતપ્રાય અવસ્થામાં હતી નહીં અને રહેવાની નથી. જી સિસ્ટમ જે રીતે હેક કરવામાં આવી છે, જી અને જ્યાં સુધી પ્રજાને આ વાતની અહેસાસ નહીં થાય કે સિસ્ટમ હેક થઈ રહી છે અને તમારો જે અવાજ છે, તમારો જી. લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકોની જે ઈચ્છા છે એને એસેપ્ટ કરવાની. ઇટ ઇઝ રૂલ બાય પબ્લિક. એટલે લોકો પોતાની ઈચ્છા શક્તિ પ્રદર્શિત કરે. જે સિસ્ટમમાં જ્યારે તમને ખામીઓ દેખાય, ત્રુટીઓ દેખાય, અને એ ત્રુટી જો તમે કોર્ટને કન્વિન્સ ન કરી શકો, એક જ વસ્તુ કરવાની છે. તમારી પ્રિન્ટેડ ટ્રેલ છે એને મશીનને બદલે બાજુમાં કાઢી અને બોક્સમાં નાખવાનો કરી દેવામાં કોને શું વાંધો આવે? શા માટે આ સિસ્ટમ છે એ એક્સેપ્ટ નથી થતી કે ભાઈ તમે ઈવીએમ મશીન બરાબર છે, ખર્ચો બચે છે,